આપણે અનબોક્સ કરવા જઈ રહ્યા છે વોઇસ ઓફ યુથ અને પ્લુટો હેવી બેઝ સાઉન્ડ સિસ્ટમ છે. આ સ્પીકરની અંદર TWS સપોર્ટ કરશે અને આ રીતે આ સ્પીકર છે. એનો લુક જોઈએ તો આ રીતે સ્પીકરની ઉપર ડિઝાઇન આપેલી છે અને હેવી બેઝ ડ્યુઅલ પેરિંગ છે. સુપર સાઉન્ડ અને 800 mAhની આ બેટરી આવશે અને આ રીતે આ બોક્સ પેકિંગની અંદર આ રીતે આ સ્માર્ટ RGB લાઇટ અને લાઇટિંગ ઇફેક્ટવાળી આવશે આ સ્પીકર. અને આ સ્પીકરને આજે આપણે સ્પેસિફિકેશન પણ જોઈ લઈશું. આપણે પ્લુટો BT વર્ઝન એટલે બ્લૂટૂથ વર્ઝન 5.4 છે, નવું લેટેસ્ટ અને 2 થી 4 કલાકનું એ બેટરી બેકઅપ આલે છે અને 800 mAhની બેટરી આવશે અને એની અંદર ટાઈપ C ચાર્જર લગાવવાનું આવશે અને 1 થી 2 કલાક ચાર્જિંગનો ટાઈમ લેશે. અને આ રીતે આ પ્લુટો કંપનીનું આ સ્પીકર છે અને આજે આપણે એનું અનબોક્સ કરીશું. અનબોક્સ કરતાં પહેલાં આપણે આ બોક્સની અંદર જોઈશું કે આ બોક્સમાં કંપની શું એક્સ્ટ્રા કંપની આપે છે. તો આ બોક્સ ઓપન કરતાની સાથે જ આ એક છે આપણને એક ચાર્જિંગનો કેબલ મળી જાય છે. અને હવે આ બોક્સ ઓપન કરીએ. આ રીતે કોથળી પેકિંગની અંદર આવે છે. આ રીતે આ કોથળી પેકિંગની આવે છે અને નીચે એને આ રીતે મૂકી શકાય એ રીતે આપેલું છે. અને આ રીતે એનો લુક છે જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું. જો આ એનો લુક વાઇઝ છે ને આ પ્લાસ્ટિકની દોરી જે લટકાવવા માટે સ્પીકરને આ રીતે લટકાવી પણ શકાય. જો આ રીતે આ સ્પીકરની ડિઝાઇન આપેલી છે અને વોલ્યુમ વધતું ઓછું થશે. આ સ્પીકરનું નામ પણ આપેલું છે. અને આ સ્પીકર જો તમને અંદર આ રીતે ગોર સ્પીકરની અંદર છે ને આ રીતે એની ક્વોલિટી છે. અને પાછળ જોઈએ તો ડિઝાઇન પણ મસ્ત મજાની આલેલી છે. જો આ રીતે મસ્ત મજાની પાછળ ડિઝાઇન પણ આલેલી છે. નજીકથી બતાવું અને અહીં આગળ તમારે USB લાગશે એટલે પેન ડ્રાઈવ લાગશે. અહીં આગળ મેમરી કાર્ડ આપણી જોડે હોય તો મેમરી કાર્ડ પણ નાખી શકાશે. અને ટાઈપ C ચાર્જિંગ સપોર્ટેડ છે આ સ્પીકર. અને આ રીતે સ્પીકરનો લુક છે જે નજીકથી જોઈએ. અહીંથી તમારે RGB લાઇટ થાય તો એને ચાલુ બંધ ડિઝાઇન અલગ અલગ બદલવા માટે અને બંધ કરવા માટેનો અહીં ઓપ્શન છે. અને પ્લસ અને માઇનસ વોલ્યુમનો છે અને અહીંથી પ્લસ અને માઇનસનો વોલ્યુમનો છે. અહીંથી પુશ પ્લે અને મોડ પણ બદલાશે. અને આ રીતે આ ડિઝાઇન છે આ સ્પીકરની. આજે આપણે એનું સાઉન્ડ પણ ચેક કરીશું. તો પહેલાં આ સ્પીકરને આપણે ઓન કરી લઈએ. Welcome to the LY Music World. Bluetooth mode. આ રીતે એનો અવાજ છે તમે જોઈ લીધું કે અવાજ પણ ક્લિયરિટી કેવી છે. અને આ રીતે અહીં RGB લાઇટ આવશે. જો અહીં આગળથી આપણે મોડ બદલાશે. જો લાઇટિંગ આ ટાઈપની લાઇટ અલગ અલગ થશે. અહીંથી દબાવીશું એમ બદલાતી રહેશે. જો છે ને મસ્ત RGB લાઇટ જોઈ લો. અને અહીંથી તમારે મોડ બદલાશે. જો FM mode. આ રીતે મોડ અહીંથી બદલાશે. FM મોડ થશે. બ્લૂટૂથ મોડ આ રીતે છે ને આજે આપણે એનો અવાજ ટેસ્ટ કરીશું. હવે બ્લૂટૂથ વડે આ રીતે બ્લૂટૂથ ચેક કરી લઈએ. બ્લૂટૂથનું નામ હાથે ચેક કરી લઈએ અંદર પકડાય છે કે નથી પકડાય. આવી ગયું પ્લુટો. આ રીતે પ્લુટો કનેક્ટ થઈ જશે. આ રીતે કનેક્ટ થશે એટલે આપણે પેરિંગ કરાવી દઈએ. Connected. આ કનેક્ટ થઈ ગયું. આપણે કોઈ હવે ગીત વગાડી અને ચેક કરી લઈએ એનો સાઉન્ડ ક્વોલિટી. આ રીતે લાઇટ પણ બદલાશે. જો અહીં આગળ Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. અહીંથી વોલ્યુમ ઓછું થશે. On and on we'll go. સાઉન્ડની વાત કરીએ તો આ સ્પીકરની સાઉન્ડ બેસ્ટ ક્વોલિટીનો સાઉન્ડ છે. ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ એક નવા વિડીયોમાં.